દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા. ભાણવડ પોલીસ મથકના એએસઆઈ કેશુભાઈ ભાટિયા, જેસાભાઈ બેરા અને અજયભાઈ બારવડિયાની ટીમે ચોક્કસ બાતમીના આધારે 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દ્રામણી નેસ વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારીના ઠેકાણેથી 3000 લીટર આથો મળી આવ્યો હતો. આ જ વિસ્તારના વજુગલ્લા રબારી પાસેથી 2000 લીટર આથો મળ્યો હતો. તો પોલીસે કુલ ₹1.25 લાખની કિંમતનો 5000 લીટર આથો જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.